આવા તોફાનમાં ન જાઓ. રાણી, મારા પગમાં તમારી લાગણીઓની બેડી ન પહેરાવો. આજે મારી પૂજાનો છેલ્લો દિવસ છે. પણ મહારાજ, 7 દિવસથી આપે પેટમાં અન્નનો દાણો પણ લીધો નથી. ઉગ્ર તપસ્યા કરો છો. સૌની વાત માની જાઓ. વરસાદ અટકે પછી જ. મિથ્યા પ્રયત્ન રહેવા દો પ્રધાનજી. તમે સૌ જાણો છો કે હું ભોળાનાથના દર્શન કર્યા વગર ઉપવાસ તોડતો નથી. અને આમે દેહ પડવાનો છે તો ભોળાનાથની સામે જ દેહ શા માટે ન છોડું? ગુસ્સો ન કરતા નાથ. માતા બનવાની શું મને વધારે ઝંખના ન હોત? મારો ખાલી ખોળો મને પોકારી પોકારીને કહે છે કે તું આંજણી છે, આંજણી છે. મારી આવી દયાજનક હાલત હોવા છતાં હું આપણે વિનું છું કે ન જાઓ. મારા સૌભાગ્યના ચાંદલાને ભોગે મારી માતા બનવાનું સૌભાગ્ય નથી જોતું ના, નથી જોતું. આ તમે નથી બોલતા રાણી. તમારામાં રહેલી પત્નીની કાળજી બને છે, પરંતુ પુત્ર પ્રાપ્તિ માટે આજની પૂજા અધૂરી ના મુકાય. આજે તો હું ભોળાનાથ પાસેથી વચન લઈને જ આવીશ. મને જવા દો રાણી. નાથ, મારી વાત તો સાંભળો. નાથ, ભાભી, મારી વાત માનશો? તમારે ત્યાં રાજગાદીનો વારસ નથી. મારો દુર્જનસિંહ છે. ભગવાને મને વારસ દીધો છે. આપ ઈચ્છો તો એને ખોળે લઈ લ્યો અને રાજગાદીનો વારસ બનાવો. અરે ઘી ઢોળાશે તો ખીચડીમાં છે. આંગળીથી નખ વેગળા તે વેગળા છે. એ વાત હજી તમે નથી જાણતા લાગતા જાલિમસિંહભાઈ. એ તો સમય જ બતાવશે કે રાજગાદીનો વારસ કોણ બનશે. ઓમ મૃત્યુંજય રુદ્રાય નીલકંઠાય શંભવે અમૃતેશાય સેવાય મહાદેવાય તે નમઃ. ઓમ મૃત્યુંજય રુદ્રાય નીલકંઠાય શંભવે અમૃતેશાય સેવાય મહાદેવાય તે નમઃ. મહાદેવ ભોળાનાથ, મારા કયા ગુનાની સજા હું ભોગવી રહ્યો છું? મેં મારા આટલા આયુષ્યમાં કોઈ દિવસ કોઈની આંતરડી કકડાવી નથી. પશુ પંખી પરત મેં માયા બતાવી છે. હંમેશા દાન માટે હાથ ખુલ્લો રાખ્યો છે. તેમ છતાંય હું વાંજ્યો તારી પાસે શું નથી? અને અમે તારા જ બાલુડા એક પુત્ર માટે ટળવળી. ભોળાનાથ, આજે 8 દિવસથી અન્ન જળનો ત્યાગ કરી સંતાન સુખનું વરદાન પામવા તમારી સમક્ષ આશાની નીટ મારીને ઉભો છું. મુજ વાજ્યાની શેર માટીની ખોટ પૂરી કરો પ્રભુ. હું વરદાન મેળવીને જંપીશ ભોળાનાથ. મને વરદાન આપો પ્રભુ, વરદાન આપો પ્રભુ, મને વરદાન આપો. જો વરદાન નહીં આપો તો હું મારો પ્રાણ આપી દઈશ. વરદાન આપો ભોળાનાથ. શેર માટીની ખોટ પૂરી કરો મારી. શેર માટીની ખોટ પૂરી કરો વરદાન. રાજન, તમે શું કર્યું? મોતને વાલું શા માટે કહ્યું રાજન? શા માટે? અને આમ જે બલિદાન આપવું જ હતું, મને કેમ ને કહ્યું? સારી જિંદગી તમારો સાથ આપ્યો ને મૃત્યુ વખતે તમારો સાથ ના આપે એમ તમને લાગે રાજન? રાજન, બોલો, મને એકલી મૂકીને શા માટે ચાલ્યા ગયા? શા માટે મને સાથે ના ગયા રાજન? રાજન, રાજન.
8 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી કઠોર તપશ્ચર્યા કરી અને તે એક વરદાન માટે મારા વરનું દાન લઈ લીધું કે તું રક્ષક મટી ભક્ષક બનશે તો તારી શરણે આવશે કોણ? પતિનો પડછાયો દૂર થતા પડછાયાથી પત્નીએ પણ દૂર થવું જોઈએ. હવે મારે જીવવું નથી, હવે મારે જીવવું નથી. હવે હું પણ તારા સામે જ મારો પ્રાણ પાથરી હવે જ્યારે તારા ધિક્કાર વરસાવે થોભ રજપૂતાણી થોભ. હું તારા પર પ્રસન્ન થયો છું. તું જે માગીશ એ હું તને આપીશ. મારો ચૂડલો અખંડ રાખો, મારા માથા પર સૌભાગ્યનો ચાંદલો અમર રાખો, અમર રાખો. તથાસ્તુ. માંગ માંગ સોલંકી નરેશ, હું તારી ઉગ્ર તપસ્યાથી પ્રસન્ન થયો છું. ભોળાનાથ, તારી કૃપાથી મારે ત્યાં કશાની ખોટ નથી. માત્ર શેર માટીની ખોટ પૂરી કરો ભોળાનાથ. તથાસ્તુ. મારું તને વરદાન છે, તારી ઈચ્છા પૂર્ણ થશે. ઈચ્છા પૂર્ણ થશે? આ શું વરદાન આપી આવ્યા? કેમ? પ્રભુ, તમે જેને વરદાન આપીને આવ્યા છો તેના નસીબમાં પુત્ર સુખ નથી લખ્યું. વિધાતાએ જે લેખ લખ્યા છે એ કોઈ દિવસ મિથ્યા થતા નથી. ભક્તોનું દુઃખ મારાથી સહન નથી થતું દેવી, એટલે હું તો વરદાન આપીને આવ્યો છું. તમે સાવ ભોળા છો ભોળાનાથ. આ રીતે સૌ કોઈ ઉગ્ર તપશ્ચર્યા કરશે અને તમે વરદાન આપ્યા કરશો તો દેવી, હું તો વરદાન આપીને આવ્યો છું. એને પાર પાડવું તમારા હાથમાં છે. આ વિકટ પરિસ્થિતિમાંથી પાર ઉતરવા મારી બેન બહુચરની સહાય લેવી પડશે. બેન પાર્વતી, બેન બહુચર, તું જ મારી સહાય કરી શકે તેમ છે. બેન પાર્વતી, શું વિપદાવી પડી છે? બેન, તું મારાથી નાની છે, પણ આ કામ તું જ પાર પાડી શકે તેમ છે. ભગવાન ભોળાનાથ ભક્તને વરદાન આપીને આવ્યા છે અને એ સોલંકી નરેશના ભાગ્યમાં તું ચિંતા ન કર પાર્વતી. ભગવાન ભોળાનાથના વરદાનની ચિંતા મારે માથે છે. હર્ષ, હવે મારી ચિંતા દૂર થઈ. શું વાત છે દુર્જન? સોલંકી નરેશને વરદાન મળી ગયું છે. કોણ કહે છે? કોઈ કહેતું નથી. રાજા અને પ્રધાન વાત કરતા હતા કે વરદાન મળી ગયું છે. ભલે વરદાન મળી ગયું, ભલે એને પુત્ર થાય, પણ જન્મતાની સાથે આ દુનિયાના દર્શન નહીં કરી શકે. એ દર્શન કરશે પેલા તને આંખો બંધ કરી દેવામાં આવશે. જાલમસિંહ, મને શા માટે બોલાવી છે? આ જાલમસિંહ કામ વગર કોઈને બોલાવતો જ નથી. મારું એવું શું કામ પડ્યું? કહું છું, બેસ. કહ્યું ને બેસ. આ સગી નહીં થાય. ચંપા, હું જે કામ કહું તે આનાકાની વગર કરવાનું છે. એમાં જરા પણ ગફલત કરી તો ધડ પર માથું નહીં રહે. એની મને ક્યાં ખબર નથી. ચંપા, આ કામ તું જ કરી શકે છે. કોઈને મારવા માંગો છો શું? હા, રાજમાતાનું બાળક જન્મીને આંખ ખોલે એ પેલાની આંખ બંધ કરી દેવાની છે. રાજમાતાનું સંતાન સુખ છીનવી લેવાનું છે. એટલે મારી બાળકને ના ના, આવું ઘોર કૃત્ય મારાથી નહીં થાય. ચંપા, તું લાખ વાર ના પાડીશ તો આ કામ તારે જ કરવાનું છે. જાલમસિંહ ફક્ત એક જ વાર નિર્ણય લે છે. લે આ સોના મુરુન. કામ પતી ગયા પછી હીરા મોતીથી તને મઢી દઈશ. લઈ લે, લઈ લે, નહીં તો આ સગી નહીં થાય. લઈ લે. શું વાત કરે છે ચંપા? કામ પાર પાડવા સોના મોરની થેલી તને આપી? હા રાજમાતા. તું મહારાજને જાણ કરું છું. ના રાજમાતા, મહારાજને જો આ વાતની જાણ થશે તો જાલમસિંહના ભયંકર કારસ્થાની જાણ આપણને નહીં થાય. અત્યારે તો મેં એનો વિશ્વાસ સંપાદન કર્યો છે, એટલે એના શૈતાની દાવ પેશની જાણ મને પણ થશે
અને તમને પણ એની જાણ થતી રહેશે. પણ ચંપા, લક્ષ્મી જોઈને કેવું તારું મન ચલિત થાય તો? તે દિવસે ચંપા આ જગતમાં જીવતી નહીં હોય રાજમાતા. તમે કદાચ ભૂલી ગયા હશો, પણ હું પ્રાણ જશે ત્યાં સુધી નહીં ભૂલું કે મોતના પંજામાંથી તમે મને બચાવી નવી આવરતા આપી હતી, તમારી દાસી બનાવી નવું જીવન આપ્યું. અને આજે જ્યારે સંતાનનો સુખ પામ્યું, તમને નવું જીવન મળે છે, ત્યારે એ જીવન હું છીનવી લઉં તો ફિટકાર છે મને, ફિટકાર છે મારી જનેતાને, તિરસ્કાર છે મારી માતાના ધાવણને. ચંપા, તારા જેવી દાસી મળવી એ પણ મારું સૌભાગ્ય છે. લક્ષ્મીને ઠોકરે મારી મારા આવનારા સંતાનની છત્રછાયા તું બની. તારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. લે ચંપા. નહીં રાજમાતા, મને તો તમારા ચરણોમાં જ પડી રહેવા દો. તમારી સેવા એ જ મારું આભૂષણ છે. ચંપા, ઓ ચંપા, તારું સ્થાન મારા ચરણોમાં નહીં, મારા હૃદયમાં છે. રાજમાતા. ચંપા. રાજન, આપના ચરણોને આરામ આપો. આપ શૈયા પર બિરાજો. જેવા શુભ સમાચાર મળશે કે આપને એની જાણ થશે. પ્રધાનજી, મને સામાન્ય માણસની જેમ વર્તવા નહીં દો, પ્રણાલિકાનો ભંગ નહીં કરવા દો. હું એક રાજા હોવા ઉપરાંત સામાન્ય માનવી પણ છું, અને હું બાપ બનવાનો છું. મારા આનંદના અવધિની વેળાએ તમે મને બિરાજવાનું કહો છો? ના ના પ્રધાનજી, હું તમારી આજે કોઈ આમંત્રણને સ્વીકારવા તૈયાર નથી. પ્રધાનજી, પ્રધાનજી, હું બાપ બન્યો, બાપ. પ્રધાનજી, બાપ. ચંપા, હું માતા બની. હા રાજમાતા. પુત્ર અવતર્યો ને, મને એનું મોં તો જોવા દે. રાજમાતા, તમે માતા બન્યા ખરા, પણ તમારી કુખે પુત્ર નહીં, પુત્રી જન્મી છે. પુત્રી? સાચું કહે છે? મારી મશ્કરી તો નથી કરતી ને? મશ્કરી મેં નથી કરી, વિધાતાએ કરી છે, માતાજીએ કરી છે. ચંપા, ચંપા, મને મારી ના, મને ઝેર આપજે. રાજમાતા. ચંપા, મને માતાએ આવું વરદાન આપ્યું. મને વારસ જોતો તો, વારસ. પરણીને બીજાને ઘેર જાય એવું સંતાન સુખ મારે નહોતું જતું. પરવાલાના સુખની વહેંચણીનો ચોપડો પણ અજબ હોય છે રાજમાતા. ચંપા, ચંપાને દૂધ પીતી કરીને ચંપા. રાજમાતા, રાજમાતા, પાગલ તો નથી થઈ ગયા ને? થોડી વાર પહેલા તમે માતા બનવા માટે છૂટતા હતા, અને હવે માતા બન્યા પછી માતૃત્વને રગડવા તૈયાર થયા છો. પુત્ર હોય કે પુત્રી, ભગવાન જે આપે તે પાથરેલા ખોળામાં ઝીલી લેવું જોઈએ. પણ મહારાજ જ્યારે જાણશે કે મેં એમને પુત્ર નહીં પુત્રી આપી છે, તો એમને આઘાત લાગશે. એમને કાળજો કારવા ખાટ જીરવી નહીં શકે. જીરવી શકશે જો સત્યને અસત્ય બનાવવામાં આવે તો. એટલે તમને પુત્રી જન્મી છે એ વાત તમે અને હું જાણીએ છીએ, અને ત્રીજી આ ઓરડાને નિર્જીવ દિવાલો તો કેવા શું વાગે છે? હું મહારાજને જઈને કહીશ કે તમને કંદોરાબંધ દીકરો કર્યો છે. આવું છૂટું બોલશે? હા રાજમાતા, મારો અનુભવ એમ કહે છે. ભૂતકાળને ભૂસી નાખો, ભવિષ્યકાળને ભૂલી જાઓ, વર્તમાનનો વિચાર કરો. પુત્રીને બદલે પુત્ર કહીશ તો રાજમહેલમાં આનંદની છાળો ઉડશે. ભવિષ્યને ભૂલી જાઓ રાજમાતા, વર્તમાનનો વિચાર કરો. હું જાઉં છું મહારાજના સમાચાર આપવા. ચંપા. મહારાજ, મહારાજ વધામણી લેવા આવીશું. પુત્ર જન્મ્યો છે ને? મહારાજ, પુત્ર જન્મ્યો, કંદોરાબંધ. ચંપા, લેતા વિરામ. હું બાપ બન્યો, બાપ, એક પુત્રનો બાપ. પ્રધાનજી, આખા નગરમાં જાણ કરો, સાકર વેચો, ખેરાત કરો, આનંદ મંગળના ગીત ગાઓ, આખા નગરમાં રૂનો ઉત્સવ ઉજવો. પ્રધાનજી. દીકરા, આજનો દાડો નકલી હાર પહેરી લે. કાલથી હીરા માણેક ઉપર આરોટજે અને હીરા મોતી પહેરજે. પિતાજી, આજે રાજકુમારના જન્મનો માનમાં ઉત્સવ છે. હા, અને એ ઉત્સવમાં આપણી યોજના જો પાર પડે તો ખજાનો ક્યાં છુપાયેલો છે એનો ભેદ આપણે ઉકેલી શકીએ. આમાં શું છે ખબર તમને? કઈ
કુંવરને ભેટ આપવા લાવ્યા છો હા લાવ્યો છું ભેટ આપવા. જોવી છે તારે ભેટ? હા પિતાજી સાપ હા સાપ. વાહ, આપની દાસી ચંપા ખૂબ કુનેહબાજ છે. હા એના કોનેથી તો બધું બરાબર ચાલે છે. એ ન હોત તો કોણ જાણે શું ને શું થયું હોત. અને ચંપા કુંવરને સાચવે છે પણ જતનથી. ચંપા ખરેખર ઇનામને પાત્ર છે. હા મહારાજ. ચંપા, રાજકુંવરની રક્ષા તે શા માટે કરી? રાજકુંવરની રક્ષા મેં નથી કરી જાલમથી. તારી વાત માની લેવું દૂધ પીતો બાળક નથી સમજી. કુંવર જન્મના ઉત્સવમાં કુંવર જ ઘોડિયામાં ન હોય એવો કિમિયો તારા જેવીના ફરદુક ભેજામાંથી જ નીકળી શકે. કુંવરને ઘોડિયામાં કેમ નતો મૂક્યો? કુંવરને ઘોડિયામાં રાજમાતાએ નહોતો મૂક્યો. શા માટે? કહેતા હતા કે કુંવર જન્મના ઉત્સવમાં આખું ગામ ઉમટશે. ત્યાં કુંવરને કોઈની નજર ન લાગી જાય અને કુંવરને ન થવાનું થઈ જાય આ ડરના માર્યા રાજમાતાએ કુંવરને પોતાના ઓરડામાં જ રાખેલા. અરે આટલું જ નહીં પણ એના ઉપર ચાપતી નજર રાખવા માટે પ્રધાન અને એના માણસોને પણ કહેલું. હા તો આ બધી રમત રાજમાતાની હતી એમ? હા હા, જાલમસિંહ કુંવર માટે જમ જેવો છે. હું કે છે એટલે માની લઉં છું, પણ વિજય આપણને મળવું જોઈએ. આપણી બાજી ઊંધી ન વળવી જોઈએ. અને તને કાંઈ ગડબડ જેવું લાગે તો મને ચેતવજે. કુંવરનું આયુષ્ય ઘણું દીર્ઘાયુ છે. બધા જ ગ્રહો જોતા ભાવિ ઘણું ઉજળું છે. ખૂબ જ યશ અને કીર્તિ પામશે. પણ શું અટકી કેમ ગયા? રાહુ અને કેતુ જન્મના સ્થાનમાં છે. બુદ્ધ પર શનિની વક્ર દ્રષ્ટિ છે. એટલે 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 પિતા માટે ભારી કહેવાય. મહારાજ રાણી, તમે ચિંતા ના કરો. જ્યોતિષાચાર્ય વિના સંકોચે જે હોય તે કહો. પિતા માટે ભારી એટલે 15 વર્ષ સુધી બાળકનું દર્શન એમના માટે મૃત્યુનું કારણ બનશે. મહારાજ વર્ષોની તપશ્ચર્યા બાદ આપણે ઘેર પુત્ર જન્મ થયો છે. પ્રભુ પ્રત્યેની પૂજામાં માયાથી કંઈક ઓછા પામી હશે એટલે જ માયાથી પુત્રનું મુખ નહીં જોઈ શકાય. કઈ વાતો નહીં, જેવી ઈશ્વરે ઈચ્છા. જ્યોતિષાચાર્ય, તમે પધારો. અરે રાણી, સુખની સાથે સાથે થોડું સુખ હોય તો સુખની સાચી કિંમત સમજાય છે. ભગવાન શંકરે હળાહળ પચાવ્યું તો એક ટીપું મારાથી નહીં જીરવાય. હું કુંવરનું મુખ થઈ જોઉં. લ્યો જ્યોતિષાચાર્ય, મેં કઈ હતી એ રીતે ભવિષ્યવાણી કહી એનું આ ઇનામ. કહો ચાવડા નરેશ, આપના આગમનનું કારણ શું છે? સોલંકી નરેશ, આપ જેમ કુશળ છો કે નહીં એ જોવા જો અહીં આવ્યો છું. ઈચ્છા તો મારી હતી કે તમને ઘણા વખતથી મળ્યો નથી, પરંતુ આપ તો જાણો છો કે ઘણા વર્ષો પછી અમારા જીવનમાં સોનાનો સુગંધ ઉભર્યો છે. આવ્યો ચાવડા નરેશ, એ વધામણીના સમાચાર મને મળે ત્યારે મારા આનંદનો કોઈ પાર ન રહ્યો. હું આપને ત્યાં ક્યારે આવું, ક્યારે મળું એ વિચાર મારા મનમાં રમ્યા જ કરતો હતો. કેમ છે આપના ખબર અંતર? ખબર તો સારા છે, પરંતુ પત્નીનું અંતર વધી ગયું. એટલે પુત્રીનો જન્મ આપતી વેળાએ એમને વસ્તુ લાગી. એક તરફ પુત્રીને જન્મ આપ્યો, બીજી તરફ મોતને ભાલું ગયું. અરે ચાવડા નરેશ, જીવન મૃત્યુની રમત જેટલી કરી શકાતી નથી એટલી ટાળી પણ શકાતી નથી. આપને ત્યાં રાજકુળીનો જન્મ થયો એ વાત મેં જાણી હતી, પરંતુ આપની પત્નીની મૃત્યુની વાત મેં આજે જ જાણી.
એ મૃત્યુના સમાચાર મેં આપને જાણી જોઈને જ કહ્યા ન હતા, કારણ કે આપણે ત્યાં રાજકુમારનો જન્મ થયો હતો. અરે ચોપાટ જેવી રમત છે જિંદગીની. હારી જઈએ તો એ દાવ તો રમવો જ પડે. સોલંકી નરેશ, એ દાવ રમવા જ હું અહીં આવ્યો છું. તો નાખો દાણા. સોલંકી નરેશ, આ ચોપાટની રમતના દાણા નાખવા નથી આવ્યો, પરંતુ આપના રાજકુમાર અને મારી રાજકુમારીના જીવનની રમતના દાણા નાખવાના આવ્યો છું. એમાં હાર આપની અને જીત મારી જ છે. અરે આમાં ન તો જીત આપની છે ન તો મારી હાર, કારણ કે આપ આપની પુત્રી આપીને પુત્ર મેળવો છો, તેમ હું પુત્ર આપીને આપની પુત્રી મેળવું છું. સોલંકી નરેશ, તું મારું માંગુ સ્વીકારો છો ને? સ્વીકારવું જ પડે ચાવડા નરેશ, કારણ કે આપે તો મારા મોની વાત કહી દીધી. પણ તું સોલંકી નરેશ, આ વાતની જાણ રાજમાતાને કરવી જોઈએ. એમનું મન પણ જાણવું જરૂરી છે. જ્યારે બંને આત્માઓ એક હોય તો બંને જણને પૂછવાની શી જરૂર? મારી હા મેં એમની હા સમજજો. પણ મને વાત શું કરવી હતી? પુત્રના લગ્ન નક્કી કરું છું અને મને જાણ પણ નથી કરતા. કેમ? મારો નિર્ણય આપને માન્ય નથી? માન્ય નથી એમ નથી કહેતી મહારાજ, પડછાયાને પોતાનું અસ્તિત્વ નથી હોતું. એને તો ચાલવું પડે છે જેનો પડછાયો બન્યા હોય એની સાથે સાથે. છતાંય માનું મન છે. પુત્રના લગ્નની એને પણ હોશ હોય છે. મેં એની ક્યાં ના પાડી છે, પરંતુ ચાવડા નરેશની પુત્રીનું માગવું સામેથી ચાલીને આવ્યું હોય અને ખુદ ચાવડા નરેશ જ વાત લાવ્યા હોય તો સ્વીકાર્યા સિવાય છૂટકો નહોતો. પાટણના નરેશની શાક કે જેવી તેવી નથી. એવું ક્યાં નથી જાણતી, પણ આટલી ઉતાવળ નહોતી કરવી, કારણ કે રાજકુમારમાં શું વાત છે? મહારાજ, રાજકુમારમાં વર્ષો વીતતા શારીરિક અને સમજણ શક્તિમાં ફેરફાર થશે. રાજકુમાર મોટો થયા પછી એનું મન જાણીને સત્પન કરીએ તો? એટલે ચાલી આવતી પ્રણાલિકાનો હું ભંગ કરું? આપણા રીત રિવાજ પ્રમાણે પુત્ર પુત્રીનો જન્મ થાય એ પહેલા જ સંબંધો જોડાતા હોય છે. પછી એ સંબંધોનું વચનોનું પાલન પ્રાણ જાય તો પણ કરવું પડે છે. જેવી આપની આજ્ઞા. અને એક બીજી વાત, રાજકુંવરની માનસિક અને શારીરિક શક્તિ જોતા એમને શસ્ત્રવિદ્યા શીખવવી જરૂરી છે. આપને યોગ્ય વિચાર કર્યો છે, પણ શસ્ત્રવિદ્યા શીખવશે કોણ? એક જ માણસ તલવાર ચલાવવાની કુશળતા જાણે છે, એ છે રેવાશંકર. જાતે બ્રાહ્મણ છે, પણ જયારે તલવાર ચલાવે છે ત્યારે બલબલા ક્ષત્રિયોનું પાણી ઉતારી નાખે છે. તો રાજકુંવરને શસ્ત્રવિદ્યા શીખવા સત્વરે રેવાશંકરને ત્યાં મોકલી આપો. વાહ વાહ, આ ઉપર સરસ, એવી રીતે બરોબર બરોબર. વાહ કુંવર વાહ, વાહ વાહ, બહુ સરસ. દુર્જન, તલવારબાજી શીખવવાનું કારણ સમજે છે? કારણ હું ના સમજી એવો બુદ્ધિ નથી. ગમે તેમ તો તમારો દીકરો છું. હા, શાબાશ દુર્જન, તો કર વાત. વાહ વાહ, આવ આવ, વાહ વાહ, વાહ વાહ, વાહ વાહ, વાહ વાહ. વાહ રાજપુત્ર વાહ. આ રીતે જો શીખશો ને તો શસ્ત્રવિદ્યામાં જલ્દી પારંગત થઈ જશે. ગુરુજીના આશીર્વાદ જોઈએ. અરે આવો શિષ્ય મળે તો ગુરુ માટે ગૌરવની વાત કહેવાય બેટા. પણ તમારો પુત્ર કેમ શીખતો નથી? એને તીરે ઉભારીને તમાશો જોવાની આદત છે અને શસ્ત્રને હાથ અડાડવાની ના પાડે છે બેટા. હું એને પૂછી જાઉં? ભલે. ચાલ, એક દાવ થઈ જાય. નહીં, ઈમાં ઘૂસે તો ઈ થઈ જાય. એટલે જોયું, આ બોલે છે પણ આ રીતે. ઈની ઈ એટલે તલવારની ધાર, અને ઈમાં ઘૂસે એટલે શરીરમાં ઘૂસે, અને એટલે ઈની ઈ થઈ જાય. એટલે શરીરની ચાળણી થઈ જાય. સરસ સરસ સરસ. તમે બંને જણા મિત્રો થવાને લાયક છો. પિતાજી બરાબર કહે છે ને? હા, ઈનો ઈ થવા લાવું છું અને ઈનો ઈ જ થઈ. તો મિલાવો હાથ. શાબાશ. ચાલ, ઘોડા પર આવી જા. એના પર ઈનું ઈ કરું તો મારું ઈનું ઈ થઈ જાય. રાજકુમાર, અશ્વ પરીક્ષા કરીને તમારા માટે ઘોડી તૈયાર કરી છે. જાઓ, સામેની ટેકરી પાર કરી લાવો. ઘોડી પાંખાલી છે એટલે જરાક ધ્યાન રાખજો. જાઓ. જો દુર્જન,
મેં બધી વિદ્યામાં તને પારંગત કરાવ્યો. હવે બાકીની તરકીબ તારા હાથ. તમે ફિકર ન કરો પિતાજી, તમે મને એ વિદ્યા આપી છે કે સૌ કોઈ જોતા જ રહી જાય. આવતીકાલે મારા કરતબ જોજો પિતાજી. કોણ છે તું? કોણ છે તું? કોણ છે તું? કોણ છે ઈ? જે હોય મરદનો દીકરો સામી છાતી લડવા આવે. શું થયું કુંવર તેજપાલ? અરે હું સૂતો હતો તો એક બુકાનીધારી માણસ છરો લઈને મારી ઉપર હલ્લો કરી બેઠો. મેં એની સાથે ખૂબ મુકાબાજી કરી અને છેલ્લે છરાનો ઘાઘળ કરી ભાગી ગયો. એમ? તમે લોકો ચોકી પહેરો કેમ નથી કરતા બરાબર? તેજપાલ, તમે જઈને આરામ કરો, હું પોતે જઈને પહેરો કરું છું. દુર્જનસિંહ, મારો ઘા ખાલી ન જાય. એ ભાગી ભાગીને આટલામાંથી દૂર નહીં જઈ શકે. તપાસ કરો તમે. હા. તમે બતાવેલા બધા જ દાવપેચ મેં એના પર જ, પણ દરેક વારી મારા કરતા વધારે સારા અને ચડિયાતા દાવપેચ બતાવતો હતો. એટલે નાલાયક, તું એમ કહેવા માંગે છે કે મારામાં આવડત નથી? હું એમ નથી કહેતો પિતાજી, પણ લોકો એમ કહે છે કે કુવામાં હોય તો હવાડામાં આવે ને. ચૂપ કર. ઠીક છે, તમે કહો છો તો ચૂપ થઈ જાઉં છું. પણ પિતાજી, આ વખતે મને કોઈ એવી તરકીબ આપો કે ન રહે પાસ और ન બચે पंसरी. તેજપાલ લગ્ન કરવા તૈયાર થશે? કેમ? તેજપાલને પાટણની રાજકન્યા પસંદ નથી? રાજકુમારીની વાત નથી રાજન. તો કઈ વાત છે? હવે તેજપાલની ઈચ્છા હોય કે ના હોય, મેં તો ચાવડા નરેશને વચન આપી દીધું છે. નાનપણમાં જ તેજપાલના લગ્ન પાટણની રાજકન્યા સાથે નક્કી કર્યા હતા. એટલે હું તો જાઉં છું લગ્નની તિથિ નક્કી કરવા. કેમ રાણી મૂંગા થઈ ગયા? જવાબ કેમ નથી આપતા? હું કેમ ઊંઘી છું? જવાબ તો આપું છું. છતાંય આપના મગજમાં વિચારોનું વાવાઝોડું વાઈ રહ્યું છે. એ ભાવ આપના મુખ પરથી હું વાંચી શકું છું. હું વિચાર કરતી હતી આપણા વચનનો. આપે જે નક્કી કર્યું છે એમ જ થશે એમ આપ માનો છો, પણ થશે એ જ જે ઉપરવાળાએ ધાર્યું હશે. એની વાતમાં તો કોણ બિનબેક કરી શકે એમ છે. પરંતુ આપ રાજકન્યાને મળ્યા નથી. આટલી નાની ઉંમરમાં ભક્તિ રસમાં ગયા ડૂબ છે. અરે ભક્તિ પરાયણ છે, ભક્તિ પરાયણ. કોની રાસ્તે રોકીને ઉભા છો એનું ભાન છે? એક સ્ત્રીનો રસ્તો રોકીને ઉભો છું એનું મને પૂરું જ્ઞાન છે, અને સ્ત્રી અત્યંત સ્વરૂપમાન છે એનું પણ મને જ્ઞાન છે. રસ્તામાંથી ખસી જાઓ, મને ઘરે જવાનું મોડું થાય છે. એમ તે કઈ જવાય સોનલ? પહેલા મારી આરતી ઉતાર, મારી પૂજા કર, મારે પુષ્પો ચડાવ, એના પછી જા. આરતી ભગવાનને ઉતારે, પુષ્પ પ્રભુને ચઢે. રાસ્તે આવતા દરેક પથ્થર ભગવાન નથી હોતા. ભગવાન થવાનો મારો કોઈ ઈરાદો નથી સોનલ. હું તો તારો ભગવાન એટલે કે તારો ભરતાર થવા માંગુ છું. આસ્તામાં મોડું જોયું છે? જ્યારે કોકની આંખમાં પોતાનું પ્રતિબિંબ જોવા મળે તો પછી અરીસામાં મોઢું શા માટે જોઉં સોનલ? મારી આંખ સામેથી દૂર થાવ. આજે હું દૂર થવા માટે નહીં પણ તારી નજીક આવવા માટે આવ્યો છું સોનલ.
આજ તને તારો ભગવાન પણ બચાવી નહીં શકે. ખબરદાર એક પણ ડગલું આગળ વધ્યો છો તે દુર્જન. તેજપાલ તો હા હું તેજપાલ. આ અમારો અંગત મામલો છે. તું વચ્ચે પડવાનું માંડી વાળાને ચાલતી પકડ. ગામની બેન દીકરીની આબરૂ જોખમમાં હોય એ કોઈની અંગત વાત નથી બનતી દુર્જન. વાત બને છે રૈયતની રક્ષા કરનાર રાજાના ન્યાયની. એમ તો જોઈ લે. આપને તો ખૂબ જ વાગ્યું છે. લોહી વહે છે. આ તો એક નજીવો ઘા છે અને લોહી તો મને દેખાય છે ને. બેસી જા, બેસી જા. મને દુષ્ટના હાથમાંથી છોડાવી જીવની પરવા કર્યા વગર સામનો કર્યો. આ બદલ તમારું જેટલો ઉપકાર માનું એટલું ઓછું છે. ઉપકાર તો તમે વાળી રહ્યા છો. આને બદલે વાળ્યું કહેવાય. આ તો ઘાયલ થયેલાને મલમપટ્ટી કરી છું. તો એક અબળાને દુર્જનના હાથમાંથી છોડાવી એને બદલો વાળો કહેવાય. મેં તો મારી ફરજ પૂરી કરી છે. અરે કોઈ છે? જાઓ, જનતાની વ્યવસ્થા કરો. હવે કહો, આપનું આગમન કેમ થયું? ચાવડા નરેશ, મારે ત્યાં પુત્ર જન્મના સમયે તમે મિત્રતાના દાવે માગું લઈને આવેલા. આજે હું એ મિત્રતાને વધારે ગાઢ બનાવવા માંગુ છું. આપના મોંમાં ઘી સાથે તો પછી લગ્ન ક્યારે લેવાનો નિર્ધાર સેવો છો? આપની ઉતાવળ એ મારી ઉતાવળ. તો પછી લગ્નની તૈયારી માટે 15 દિવસ પૂરતા છે ને? હા હા, પુત્રીનો જન્મ થાય એટલે બાપ લગ્નની તૈયારી રાખતો જ હોય છે. તમે કહો તો આવતીકાલે જ લગ્નની તૈયારી કરીએ. અરે ચાવડા નરેશ, તમારે તો નહીં પણ મારે તો 15 દિવસનો સમય જોઈશે ને. આજથી 15મા દિવસે હું જાન લઈને આવી પહોંચીશ. સોલંકી નરેશ, આપનું સ્વાગત કરવા હું ખડે પગે તૈયાર રહીશ. તો જય માતાજી. જય માતાજી. અલી મંજુ, હું આખા મહેલને શોધી આવીને તું અહીં છે? અહીં ના હું તો ક્યાં હું? તમને તો ખબર છે ને કે થોડા દિવસ પછી પૂનમ છે અને દરેક પૂનમે માતાજીનો ગરબો શણગારવાનું કામ તો હું જ કરું છું ને. મારી ડાહી ડમરી સખી મંજુ, તલમની તો સાસરી જશે તો મને ઘણી પર નહીં ગમે. અને કુંવરીબા, તમે પણ જશો પછી મને શું ગમશે? છું તો તમારી સખી, સખી બહેન કરતા વધારે હેત કરો છો. અને તું બહેનની જેમ હંમેશા મારી સંભાળ રાખે છે. અને તમે વારે વારે સંભાળો છો સોલંકી કુંવર દેશપાલને. શું કામ ન સંભાળો? એ તમારી મદદે દોડી આવ્યા. ઘડીના 6થા ભાગમાં તો દુર્જનસિંહને ધૂળ ચાટતો કરી દીધો. હવે શૂરવીર પર કઈ સ્ત્રી મારી ન જાય. તું સાચું જ કહે છે મંજુ. તે દિવસથી મન બીજા કશામાં લાગતું નથી. આવે છે તો એમના સ્વપ્ન આવે છે. આવું કેમ થતું હશે મંજુ? આને કુંવરીબા પ્રેમ કહેવાય. પ્રેમ પ્રેમ. બેટી સોનલ, મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. શું વાત કરવા છે? દીકરી, બગીચાની ક્યારીમાં ખાતર નાખી છોડ વાવી પાણી સ્થિતિ છોડ ઉછેરે છે માળી.
પણ જેવું એ છોડ ઉપર ફૂલ ખીલે એને ચૂંટી જાય કોઈક બીજું. વિશ્વના દરેક મા બાપની હાલત એ માળી જેવી હોય છે. દીકરીને જન્મ આપે છે, ઉછેરે છે, અને જ્યારે એ ફૂલ જેવી મહકતી હોય આંગણે તો એને ચૂંટી જવા કોઈક બીજું આવી ચડે છે. કેમ આવી વાત કરો છો પિતાજી? દીકરી, એ ફૂલ તું જ છે. આજ સુધી સુવાસ ફેલાવી પિયરિયામાં, હવે સુવાસ ફેલાવજે સાસરિયામાં. એટલે પિતાજી મારા લગ્નનું નક્કી કરો છો? હું નથી પરણવાની. પિયર છોડીને ક્યાં નથી જવાની. દીકરી ભલે પિયરિયામાં ખીલતું ફૂલ હોય, પરંતુ એને સુવાસ ફેલાવવાની હોય છે સાસરિયામાં. દીકરી એ તો પારકું ધન કહેવાય, એટલે જ બાપ કન્યાદાન કરે છે. બેટા, જ્યારે તું નાની હતી ને ત્યારે મેં તારા વેવિશાળ નક્કી કર્યા હતા. હવે તું ઉંમર લાયક થઈ એટલે તારા લગ્ન પાકા કરું છું. પણ પિતાજી. શી વાત છે? કેમ અચકાય છે? પિતાજી, મારી ભૂલ ગણું તો પણ મેં મનોમન નક્કી કરી લીધું છે કે પરણીશ તો. તું ત્યાં જ પરણીશ જ્યાં હું પરણાવીશ. નહીં પિતાજી, મારી માતાના મરી ગયા બાદ તમે જ મને માની મમતા આપી છે. મને ક્યારેય માની ખોટ સાલવા દીધી નથી. મારા પર તમારો અધિકાર છે. પણ પિતાજી, મારી જાત પર મારો એથી વિશેષ અધિકાર છે. મારી પરણીમ છે મારા મનના માણિકર જોડે. કોણ છે તારો મનનો માણીગર? સોલંકી નરેશને રાજકુમાર તેજપાલ. તો તમારો સાથ અદ્ધર કરી નાખ્યો દીકરી. મેં તારા લગ્ન સોલંકી નરેશના કુંવર તેજપાલ સાથે જ નક્કી કર્યા છે. સાચી પિતાજી? હા બેટા, તારા સુખમાં જ મારું સુખ સમાયેલું છે. હું જાઉં છું અને તારા લગ્નની તૈયારી કરું. માતાજી, તું જ તો છે સૌની સંભાળ રાખનારી, હાજરા હજુર, સંકટ દૂર કરનારી. વધારે રૂપાળો છું. હું જાણું છું કે ઈશ્વરે મને રૂપ ઠાસીને આપ્યું છે. માં, આ બધી વાત સાચી. તું બધું જાણતી હોવા છતાં તે મારા લગ્ન લેવડાવ્યા. માં, તારું દુઃખ સમજુ છું દીકરા. તારો ભાઈ પણ મારાથી અજાણ્યો નથી. હું લાચાર છું. લાચાર તો માં તે મને બનાવી મૂક્યો છે. જ્યારથી આ લગ્નની વાત સાંભળી છે ત્યારથી ભય લાગવા માંડ્યો છે. માં તે મને આકાશમાં ફેંકી દીધો, મારી પાંખો કાપી નાખી. માં, હવે હું કઈ ઘડિયા પૃથ્વી પર પટકાઈ પડીશ એના ડરથી હું ફફડું છું. માં, હું ફફડું છું. ડર તો મને લાગી રહ્યો છે દીકરા. મારી રાત ખૂબ હેરાન થઈ ગઈ છે. પણ માં, તું મારા પિતાજીને સમજાવ. આ લગ્ન શક્ય નથી એમ જણાવ. મેં કોશિશ નહીં કરી હોય દીકરા, પણ એમને જ્યારે કહ્યું કે ચાવડા નરેશને વચન આપી દીધું છે ને એમની રાજકુમારી જોડે તારા લગ્ન લઈ લીધા છે, તો એમનું વચન ન ઉઠાપાય એ જોયા સિવાય મારી કે તારી પાસે બીજો કોઈ માર્ગ નથી રહ્યો દીકરા. પણ માં, એને જ્યારે ખબર પડશે કે એના લગ્ન એના જેવી સ્ત્રી જોડે થઈ રહ્યા છે ત્યારે એના હૃદયના ધબકારા બંધ થઈ જશે, એના પગ નીચેથી ધરતી ખસી જશે, એના સુંદર સપના બળી જશે. માં, તારા જેની સાથે લગ્ન થઈ રહ્યા છે એ રાજકુમારી ખાનદાન છે. એ તારા ને મારા કરતા આપણું રહસ્ય વધારે છુપાવશે દીકરા, વધારે છુપાવશે. માં, દીકરા, માં, હું શું કરું? માં, હું શું કરું? માં, આ જેટલા આનંદમાં તો પહેલા ક્યારેય નથી જોયા. વાત જ એવી છે ભુજો. તમારા મનથી તમે કંઈક નક્કી કરો અને એમ જ થાય ત્યારે આનંદનો અવધિ નથી રહેતી. મનથી શું નક્કી કર્યું હતું ગૌરીબા? જાણે કે અને મને આવડે છે. અરે, તમને તો સામા માણસને વશ કરવાની એ વિદ્યા આવડે છે કે ભલભલા ભૂપતિ પણ તમારું શરણ સ્વીકારે. અને તમને તો ભગવાને રૂપની સાથે સાથે બુદ્ધિ પણ એટલી સતેજ આપી છે કે કોઈ પણ માણસ તમારા ભીતરમાં ડોક્યું કરવા લલચાય. અહીં તમે રાત દિવસ કુમાર તેજપાલના નામની માળા જપો છો, તો ત્યાં બિચારા એમના જીવની શી હાલત થતી હશે. પણ એ તો કહો, વાત કરવા આવેલા મારા લગ્ન. હા મારી ભાઈ, પછી પછી શું? મારા નસીબની સૌની ઈર્ષા થાય એવી વાત બની છે. મેં મનથી જ્યાં નક્કી કર્યું હતું ત્યાં જ પરણાવવાનો પિતાજીએ નિર્ધાર કર્યો છે. એમ વાત છે. એટલે જ ગૌરીબા ધરતીને નહોતા આવતા. ગૌરીબા, મેં સાંભળ્યું છે કે તમારા ભરથારમાં કંઈક ખોડ ખાંપો છે.
ચુબાવલી થામા. સાચું કહું છું કુંવરીબા? શું ધૂળ સાચું કહે છે? મારા મનનું માની લીધું. ઇન્દ્ર છે ઇન્દ્ર. સાચી જ. તેજપાલ કુંવર તો ઇન્દ્રને પણ શરમાવે એવા રૂપાળા છે. દુર્જન, આ છેલ્લી તક છે. આ તક ગુમાવીશ તો કાયમને માટે હાથ ઘસતો રહી જઈશ. ધીમેથી બોલો પિતાજી, દિવાલને પણ કાન હોય છે. આ વખતે તો મેં પણ ફેસલો કરી લીધો છે, કાં તો આ પાર કાં હાને પાર. આ વખતે પિતાજી રાજકુંવરી મારા હાથમાંથી નહીં છટકી શકે, નહીં છટકી શકે. કુંવરીબા, અરે ઓ કુંવરીબા. કોણ છે? હું છું. તમે જેનો વિચાર કરો છો એ તો બેઠા છો ઓલા રાજમહેલમાં. અહીં તો હું જ છું. હું તારો જ વિચાર કરું. જુઠ્ઠું બોલો માં. હા કુંવરીબા, મને ખબર છે તમે કોનો વિચાર કરતા હતા. અરે હાથમાં કલમ. કઈક કવિતા લખતા હતા કે શું? હું ગમે તે લખતી હું. તારે શી પંચાયત? પંચાયત તો ખરી જ ને. જેના પર કવિતા લખી છે એને પહોંચાડવી તો મારે જ પડશે ને. પુરુષોને કાજુ જ નહીં હોય. કેટલા દિવસ થયા, કોઈ સંદેશો જ નથી. કુંવરીબા, તમારા માટે કોઈ માણસ સંદેશો લાવ્યો છે. મંજુ, જા. તું ભી કેમ છે? જા ને ઝટ જા. જાઉં છું કુંવરીબા, જાઉં છું. આટલા અધીરા ન. માફ કરજો, શા માટે? મેં તમારો હાથ પકડ્યો. જિંદગી ભર આખે હાથ પકડી રાખવાના ઓરતાની સેવા છે, અને તમે આમ ઘડી ભર હાથ છોડી દીધો. એ તો ભૂલથી પડાયો હતો. એટલે હાથ પકડ્યો એ ભૂલ નહોતી. હાથ પકડીને ભૂલ થઈ જાય તો? ભૂલ કોની? મારી કે તમારી? આ ભૂલ નથી તમારી કે નથી મારી. આ ભૂલ તો છે વિધાતા. તમને ને મને ભેગા કર્યા એ વિધાતાની ભૂલ નથી. એ તો છે જોગ સંજોગ. જોગ સંજોગ. ક્યારેક માનવીના જીવનમાં એવા સંજોગો સર્જાય છે કે ન થવાનું થઈ જાય છે. તમારી વાત સાચી છે. હું તો દુર્જન સિંહના પંજામાં સપડેલી. મારા જેવી અબળાની છોડવવા તમે એકાએક ક્યાંથી પ્રકટ થાવ? એ તો એક સંજોગ હતો. એ સંજોગ મારા જીવનમાં મધુરો પ્રસંગ બની ગયો છે. એ મધુરો પ્રસંગ અધૂરો રહી જાય તો? અધૂરો શા માટે રહી જાય? એ પ્રસંગ પૂરો જ થશે. હું તો મનોમાં તમે જ વળી ચૂકી છો. માણસ ધારે છે કંઈ અને ઈશ્વર કરે છે કંઈ. શી વાત છે? હું તને કેવી રીતે સમજાવું, કયા શબ્દોમાં સમજાવું? અને હવે આ વાત નહીં કરું તો આપણા લગ્નની આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. એ દિવસો આમ વીતી જશે. આપના લગ્ન થશે પછી તમારા મનની વાત શાંતિથી કહેજો. સોનલ, ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષમ મંગલાય તનો હરિ તદેવ લગ્નમ શ્રીનમ તદેવ તારાબલમ ચંદ્રવદમ તદેવ વિદ્યાબલમ દૈવલમ તદેવ લક્ષ્મીપદેન્દેયુમસ્મર મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષમ મંગલાય તનો હરિ તદેવ લગ્નમ શ્રીનમ તદેવ તારાબલમ ચંદ્રવદમ તદેવ ભક્તિસુયા વિનાશાખ્યા પુણ્યકલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ તામ ચ સ્વસ્તિમ બ્રવન્તુ ના તદેવ લગ્નમ સુજિતમ તદેવ તારાબલમ. સોલંકી નરેશ, હું મારી દીકરી નથી વળાવતો, પરંતુ મારું કાળજું વળાવું છું. મારી દીકરીને કાંટો શું કહેવાય એની પણ એને જાણ નથી. ચાવડા નરેશ, તમે નિશ્ચિંત રહો. અમારે ત્યાં રાજકુંવરી જ્યાં જ્યાં પગલા મારશે ત્યાં ફૂલો પથરાયેલા હશે. હું દીકરાની બહુ લઈ જાઉં છું, પણ મારી દીકરીથી અધિક રાખે. સોલંકી નરેશ, મારી દીકરીનું જીવની જેમ જતન કરજો. તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. ચાવડા નરેશ, હવે આંસુ ખાઓ અને હસતે મોઢે દીકરીને વિદાય આપો.
પિતાજી છાની રે દીકરી, છાની રે. આ અવસર જ એવો છે કે કોણ કોને આશ્વાસન આપે. સાસરે નથી જાતી, પિયર જાય છે. આ પિતા સ્વરૂપે તારા સસરા છે અને માતાનું સુખ આપે એવા તારા સાસુ છે. પિતાજી તમારા વિના એક પણ દિવસ નહીં ગમે. દીકરી, પતિનું સુખ મળશે એટલે પિતાની છત્ર છાયા વિસારવી જ પડશે. તારા પતિની આજ્ઞામાં રહેજે અને એના સુખમાં સુખી રહેજે. બેટા, એની લાજ રાખજે, સુખી થાજે. હવે આંખમાંથી આંસુ લૂછી નાખ બેટા. આંખમાં આંસુ હશે તો સામેનો રસ્તો ચોખ્ખો દેખાશે નહીં. આવજે બેટા. માં, 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 તું બધું જાણતી હોવા છતાં ન જાણવાનું ડોળ કરે છે. આંખ આડે કાન લાવવાની કોશિશ કરે છે. દીકરા, અત્યારે તને મા પાસે નહીં, તારી પત્ની પાસે હોવું જોઈએ. એ તો જગતનો નિયમ છે માં. તે મારી પાસે જે કાર્ય કરાવ્યું છે એનો નિયમ આ જગત પાસે તો શું, ત્રણેય ભુવન પાસે એવો નિયમ નથી. માં, તે એવું કાર્ય કર્યું છે કે જેનો આ જગતમાંથી જોટો નથી. એક સ્ત્રી સાથે એક સ્ત્રીના લગ્ન. આ બધી રાજ રમત છે દીકરા. હે રમત જે જીતી જાય એને જગત કુશળ રાજવી કહે છે. હું જે ધર્મ સંકટમાં ફસાયો છું એમાંથી બચવાનો માત્ર એક જ માર્ગ છે અને તે આપઘાત. પાગલ તો નથી થઈ ગયો ને? કેટલી માનતાઓ પછી તારો જન્મ દીકરા. તારો જન્મ થતા અમારા જીવનમાં કરોડો દીવાઓ પ્રગટ્યા છે અને આજે આપઘાત કરીશ એવો એક જ શબ્દ બોલીને અમારા જીવનમાં પ્રગટેલા દીવાઓ એક જ ફૂંકે ઓલવી નાખવા માંગે છે. તો શું કરું માં, શું કરું? દીકરા, સત્ય સૂરજ જેટલું પ્રકાશમાન હોય છે પણ જુઠ્ઠાનું વિકરાળ અંધકાર. એક વાર માણસ જુઠ્ઠું બોલે કે એ જુઠ્ઠાણાને સત્યનું રૂપ આપવા અને એક જુઠ્ઠાણાનો સહારો લેવો પડે છે. એક કુંવારી કન્યા પાસે જુઠ્ઠાણાનો સાથ લઈ અને અસત્યનો માર્ગ અપનાવવાનો છે. હા દીકરા, રાજકુમારીને તારી પત્નીને સુહાગરાતની દિવસે જ તારે કહેવું પડશે કે આપણે એક સૈયા કરીશું, શરીર સંબંધ બાંધશું તો મારી મા પર મોતનો પડછાયો ફેલાશે, મારી મા મૃત્યુ પામશે. રાજમાતા, નીચે આપની રાહ જોવાય છે. આનંદ મંગલના ગીત ગાવા માટે કુંવર તેજપાલની રાહ જુએ છે બધા. તમારામાં કંઈક ઓછપ છે એમ સમજીને પલંગ પરથી નથી ઉઠતો. તમે જે કારણે પાછા ફર્યા તે પણ હું જોઈ રહી છું કે તમે જ્યારે જ્યારે મારી નજીક આવ્યા છો ત્યારે ત્યારે તમારું અજાબ પરિવર્તન મારી નજરે ચડ્યું છે. હું નથી ગમતી. તમારી ઈચ્છા વિજય પરિણમવાની હતી અને આપેલા વચન પ્રમાણે મારી જોડે પરાણે લગ્ન કરવા પડ્યા. ના ના સોનલ, એવું નથી. પણ એક વાત મારા મનને કોરી ખાય છે. જ્યારે જ્યારે હું તમારી સમીપ આવું છું ત્યારે ત્યારે એ કોરી ખાતી વાત મારામાં કંઈક જુદું જ પરિવર્તન લાવે છે. કયો વિચાર તમને દુઃખ પહોંચાડે છે એ મને કહેશો. હું તમારા દુઃખમાં સહભાગી થઈશ. સાંભળશો તો માથે આગ તૂટી પડશે, પગ નીચેથી ધરતી ખસી જશે. હું જે વંશમાં જન્મી છું ત્યાં દુઃખને સુખ માની મનનું સમાધાન કર્યું. એવા સંસ્કાર ગર્ભવતીમાં પવાય છે. આપણા લગ્ન થયા પણ એક વાત મારા માતા પિતાએ તમને કરી નથી. એ છે જ્યોતિષની વાકેલી અગમવાણી. જો આપણો શરીર સંબંધ થાય તો મારા માતાના મૃત્યુ થાય એવા યોગ છે. બસ આટલી મોટી વાત હતી. માત્ર શારીરિક સંબંધથી જ પતિ પત્નીનો સંબંધ બંધાતો નથી.
બંધન તો બંધાય છે બે આત્માના. માનવીમાં બીજી ભૂખનો સાથે સાથે શારીરિક ભૂખનો સમાવેશ છે. પણ કુંવર તેજપાલ એ ભૂખથી માનવી મળતો નથી. હું મારું મન, તમે તમારું મન મારી માતાની ભક્તિમાં વાળી લેજો. એમ કરશો તો એ મને પરમ સંતોષ મળશે. સોનલ, સોનલ, તારામાં સતીનો વાસ છે સોનલ. ભાગી જાય છે? હું પૂછું છું, ભાગી જાય છે? ભાગી જા. એક દિવસ સત્યની જાણ થયા વગર રહેવાની જ નથી. અને જ્યારે સત્યની જાણ થશે ત્યારે સોનલ જીવતી નહીં રહે. ભાગ, કહું છું કે ભાગી જા. ભાગ, હું તને કહું છું કે ભાગી જા. ભાગી જા. મને તો એમ હતું કે આજે મારે તમને ઉઠાડવા પડશે. એને બદલે તમે જાતે જ ઉઠી ગયા. મંજુ, કુંવર તેજપાલ નથી. હો, મને તો ભયંકર વિચારો આવે છે. કુંવરીબા, કઈ થયું હતું? હા, પણ એમને તો મેં સમજાવેલા. એ વાત પછી કરીશ. તું જા તપાસ કર. જા મંજુ, જા. તે કુંવર તેજપાલને ક્યાંય જોયા? હું એનું ઈ કરવા જ આવ્યો છું. નીચે એમની ઈની ઈ તો દેખાતી જ નથી. મને લાગે છે કે ઈની ઉપર બેહીને ઈનું ઈ કરવા ક્યાંક જતા રહ્યા લાગે છે. તું જલ્દી જઈને એમની બહાર કાઢી આવ. હા, હું એનું ઈ કરીને હમણાં જ પાછો આવું છું. કોઈ નહીં ચંપા. હા, હમણાં જ ભગો મળ્યો હતો. એ તેજપાલને ગોતવા નીકળ્યો છે. મને લાગે છે કે કુંવર તેજપાલ રાજમહેલ છોડીને ચાલ્યા ગયા છે. રાજમહેલ છોડીને ચાલી ગયો? પણ શા માટે? તમે એટલો પણ વિચાર નથી કરી શકતા કે એક સ્ત્રી પુરુષ બની બીજા બધા સાથે રહી શકે છે, પણ પત્ની સામે એક સ્ત્રી પુરુષ બની કેટલો વખત રહી શકે? આ પ્રસંગનો સામનો કરવો એ કઈ જેવી તેવી વાત નથી. અને એટલે શું માનું છું કે કુંવર તેજપાલ રાજમહેલ છોડીને ચાલ્યા ગયા છે. પણ આ વાત જ્યારે રાજન જાણશે ત્યારે હું શું જવાબ આપીશ? પણ નાસી જવાનું કારણ કહેશો? મને કાંઈ સમજાતું નથી. તમે એની વધુ નજીક હતા. સંતાનની વાત માતાથી વધારે કોણ જાણે? અને તમે ઉઠીને એમ કહો છો કે મને કઈ સમજાતું નથી. સત્ય હું તમને કહી નથી શકતી મહારાજ. એટલે તમે કાંઈક મારાથી છુપાવ્યું છે. શા માટે રાણી, શા માટે? શું છે સત્ય? એક જુઠ્ઠાણું છુપાવવા અને એક જુઠ્ઠાણાઓનો આશરો લીધો અને આટલી વિકટ પરિસ્થિતિમાં સપડાવવું પડશે એની મને જાણ નહોતી. મારા પ્રાણ નીકળી જાય એ પહેલા તમે મારાથી કયું સત્ય છુપાવ્યું છે જરા કહેશો? હૃદય પર પથ્થર મૂકવો પડશે રાજન. તમે મારાથી સત્ય છુપાવ્યું છે એ જાણ્યું છે ત્યારથી હજારો મણ પથ્થરના વજન રીતે દબાઈ ગયો છું. વિલંબ ના કરો રાણી, જે હોય તે સત્ય કહો. તમે જેને પુત્ર માનો છો એ પુત્ર નથી, પુત્રી છે. શું કહો છો રાણી? આટલા વર્ષો સુધી મેં તમારું પડખું સેવ્યું પણ હું તમને જાણી ના શક્યો. તમે મારો પડછાયો બની રહ્યા પણ મારા પડછાયાનું પામી ના શક્યો. રાજન, રાજન, મારો કોઈ દોષ નથી. તમને પુત્રની ઝંખના હતી અને જ્યારે પુત્રી જન્મી ત્યારે મને થયું તમે જાણશો કે પુત્રી જન્મી છે તો મારા પ્રત્યે, મારી પુત્રી પ્રત્યે તમને તિરસ્કાર થશે. એટલા માટે હું જુઠ્ઠું બોલી રાજન, એટલા માટે. અને સત્યની મને જાણ ના થાય માટે જ્યોતિષ ઉભો કરી પુત્ર મુખનું દર્શન ન કરવું એ બનાવતી વાત મારા મગજમાં તમે ઠસાવી. રાણી, તમે આટલા કપટી હશો, કાવાવાળા હશો એની મને જાણ નહોતી.
અરે મને તમારા પર તિરસ્કાર છૂટે છે, તિરસ્કાર. એમ થાય છે કે તમારું ગળું પીસી નાખું. ખુશીથી વેચી નાખો રાજન, ખુશીથી વેચી નાખો. યુટ્ટાણાનો ભાર ઉચકીને જિંદગીભર જીવા કરતા મને શ્વાસનો છુટકારો આપશે. વેચી નાખો રાજન. એમ કરીને તમે તો છટકી જશો, પણ જ્યારે મારા મિત્ર ચાવડા નરેશને આ વાતની જાણ થશે ત્યારે શું થશે એની ખબર છે. મારે ઝેર પીવા સિવાય બીજો કોઈ માર્ગ નહીં રહે. રાજન, રાણી, તમે મારો નહીં પણ રાજ્યનો ગુનો કર્યો છે. બોલો, તમને શી સજા કરું? રાજન, આપ જે સજા ફરમાવશો તે હું મૂંગે મોડે ભોગવવા તૈયાર છું. તો રાજમહેલ છોડીને ચાલ્યા જાઓ અને ફરી વાર તમારું મોં મને ન બતાવતા. માતાજી, રાજકુમાર તેજપાલ જ્યાં હોય ત્યાં એમની રખોપું કરજે. એમની ઊની આશ નહીં આવવા દેતી મારી માં. માં, તમે મને સંદેશો મોકલાવો હોય તો હું તમારી પાસે આવત. મેં તારો અપરાધ કર્યો છે દીકરી, એની સજા માંગવા હું તારી પાસે આવી છું. એક દીકરી ઉઠીને માને સજા ફરમાવશે. આ રાજમહેલમાં હું બહુ બનીને ભલે આવી, પણ માં, તમે જોતા તમારામાં મને મારી માતાનું દર્શન થયા છે. માટીની મૂર્તિને સોનેરી રંગ ચોપડવાથી મૂર્તિ સોનાની નથી બની જતી દીકરી. આ કાદવ કીચડથી ખરડાયેલી મૂર્તિ તારી સામે ઉભી છે. મેં તારો એવો અપરાધ કર્યો છે કે એની જેટલી સજા ભોગવું એટલી ઓછી છે. તમે ક્યાં અપરાધની સજા માંગો છો માં? દીકરી, હવે વાત છુપાવવાથી કોઈ જ લાભ નથી. તારા જેની સાથે લગ્ન થયા છે એ પુરુષ નથી, કુંવર તેજપાલ એક સ્ત્રી છે. તેજપાલ મહેલમાં પાછો ન ફરે એની મને ખાતરી છે. દીકરી, હવે કે શી સજા ફરમાવી છે તો તમે જ કહો. મહારાજમાં તેની ખોડ ખાપણ હોત, કઈ ખોટ હોત તો તમે શું કરત? બોલો માં, બોલો. તમારા જવાબ પર મારા ચુકાદાનો આધાર છે માં. ચોરીમાં પકડેલો હાથ જીવનના અંત સુધી ન છોડો. બસ તો માં, તમારે પગલે પગલે ચાલ્યું એ જ મારું કર્તવ્ય બની જાય છે. મારામાં સાંચ હશે તો મારી માતા મને સંસારનું સુખ ભોગવવા દેશે. સોનલ, સોનલ, મારી દીકરીના જીવનમાં હંમેશા સુખનો સૂરજ તપતો રહે. સોનલ, હવે હું તારી વિદાય લઈશ. આ રાજમહેલ, રાજન, સૌની સંભાળ હવે તારે રાખવાની છે દીકરી. કેમ આવી વાત કરું છું માં? મહારાજે ફરમાવેલી સજા હું ભોગવવા જાઉં છું દીકરી. મારો અપરાધ જાણ્યા પછી જીવનભર એમને મોઢું ન બતાવું એવો એમનો હુકમ છે. આ સજા ફરમાવવાનો એમને કોઈ અધિકાર નથી. થયો હોય, અપરાધ થયો હોય તો તમે મારા પર અન્યાય કર્યો છે. ચલો મારી સાથે. હું કહીશ કે આ સજા આપવાની તમે કોઈ હક નથી. ચાલો માં, દીકરી, ચાલો ચાલો ચાલો. દીકરા, માન ન માન પણ દાળમાં કંઈક કાળું છે. એ કાળું શું છે એ જ આપણે ગોતવાનું છે પિતાજી. મારી અનુભવી આંખો કહે છે કે વાત અતિ ગંભીર છે, નહીં તો સુહાગ રાતે રાજકુમાર ભાગી શું કામ જાય? એ વાત વાંચતી ગાજતી જ્યારે બહાર આવશે ત્યારે સૌને ખબર પડ્યા વિના નહીં રે પિતાજી. દીકરા, આ રાજમહેલ છે. સાથે રહેવા છતાં એકબીજાના મનને કોઈ પારખી શકતું નથી. અહીંની વાત અહીં દટાઈ જાય છે. લાખ કોશિશ કરો
તોય ભેદ ઉકેલાતો નથી. આ ભેદ એક જ વ્યક્તિ ઉકેલી શકે એમ છે, અને તે ચંપા. આપણે ચંપાને પકડવી જોઈએ. તમે નિશ્ચિંત રહો પિતાજી. ઘડીના છઠ્ઠા ભાગમાં ચંપા હવે અહીં હાજર થશે. હા, ચંપા. શું ભેદ છે ચંપા? શાનો ભેદ? જાણતી નથી એવો ડોલકરમાં ચંપા? ખરેખર હું કઈ નથી જાણતી. મને કઈ જ ખબર નથી. દુર્જન, એને બધી ખબર છે, પણ સીધી આંગળીએ ઘી નહીં નીકળે. ચંપા, તું રાજમાતાનો પડછાયો બનીને આ રાજમહેલમાં રહી છો. તું રાજમાતાને જેટલું પાણી આપે છે એટલું જ પાણી રાજમાતા પીએ છે. તું એમની નસો નસ જાણે છે. તો ચંપા, દુર્જનની પાસે વધારે વાત વિવાદ કરવાનો સમય નથી, સમજે? કેવું હોય ઈ કહી દે ડોશી. કહીશ તો એમાં જ તારું અને અમારું બંનેનું કલ્યાણ છે, સમજે? કલ્યાણ તો થાય રાજકુમાર તેજપાલ. એમના મનમાં શું દુઃખ હતું એના તો રાજમાતા જાણે છે, નથી હું જાણતી. એમણે કદાચ એમના મનનું દુઃખ કર્યું હોત તો અત્યારે હું તમને કહી શકત. વાહ ચંપા, વાહ. વાત ઉપજાવી કાઢવામાં તારો જોટો મળે એમ નથી, પણ ખોટા ભ્રમમાં ન રહેતી કે અમે તારી વાતમાં આવી જઈએ. છેલ્લી તક આપું છું, બોલ, શું ભેદ છે? મેં એકવાર કહ્યું ને, હું કઈ નથી જાણતી. ઠીક છે ચંપા. બોલ ચંપા, ભેદ બતાવે છે કે નહીં? હું કઈ નથી જાણતી. કહે ચંપા, બોલ બોલ. ચંપા કહી દે. બોલ ચંપા કહું છું, કહી દે. બોલ ચંપા, બોલ. ચંપા, દુર્જનનો ગુસ્સો બહુ ખરાબ છે, કહું છું, કહી દે. બોલ ચંપા. પિતાજી આ રીતે નહીં માને. દુર્જનને બહુ ઉતાવળ કરી. ચંપા મરી ગઈ. ઉતાવળ કરી. બહુ ઉતાવળ કરી. મારો તેજપાલ જ્યાં હોય ત્યાં માતાજી એને સુખી રાખે. મારી ઘોડી ખોડો થઈ ગઈ. મારી ઘોડી ખોડો થઈ ગઈ. મારી ઘોડી ખોડો થઈ ગઈ. નારીમાંથી નર થઈ ગઈ. અરે આ કેવું ચમત્કાર! મારી ઘોડી ખોડો બની ગઈ. નક્કી આ પાણીમાં કઈ ચમત્કાર છે. મારી ઘોડી ખોડો થઈ ગઈ. મારી ઘોડી ખોડો થઈ ગઈ. મારી ઘોડી ખોડો થઈ ગઈ. ચમત્કાર! મારી ઘોડી ખોડ થઈ ગઈ. મારું પણ પરિવર્તન થાય. મારી પણ કાયા પલટ થાય. નારીમાંથી ના
તેજ પાર. માતાજી, મારી કાયા પલટ થઈ ગઈ માં. હું સ્ત્રીમાંથી પુરુષ થઈ ગયો માં. તારી પત્નીની અડગ શ્રદ્ધાથી અને ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તને જન્મ આપ્યો શંકર અને પાર્વતીએ, અને તેથી જ તારા સંકટો દૂર કરવા હું પ્રગટ થઈ છું. માતાજી, તમે હુકમ કરો. તમે જેમ કહેશો એમ કરવા હું તૈયાર છું માં. બેટા, મારા મંદિરની તું સ્થાપના કરજે. માતાજી તો હંમેશા ભક્તોની અને ભક્તિની જ ભૂખી છે. જા, મારું વચન છે, હંમેશા તારી રક્ષા કરીશ. માતાજી, તમે જેમ કહેશો તમારા મંદિરની અહીં સ્થાપના કરીશ. બહુચર માત કી જય. આવો લાભ લીધો, આવી છેતરામણી કરી, એક છોકરી સાથે મારી દીકરીના લગ્ન કરાવે. ચાવડા નરેશ, શરમથી મારું માથું ઝૂકી જાય છે. લ્યો તલવાર અને ઝૂકેલા માથાને ધડથી જુદું કરી નાખો. અરે ગરીના છઠ્ઠા ભાગમાં તમારું રાજ્ય આજી શકું છું. મારા સૈન્ય સાથે ચડાઈ કરી હોત તો આખું નગર ફૂકી નાખત. પરંતુ એમ કરતા રોક્યો આપણા મિત્રતાના સંબંધે. મારી દીકરી રાજકુમારી સોનલને લેવા આવ્યો છું. તમે જો ના આવ્યા હોત તો હું પોતે જ એને લઈને તમારા રાજ્યમાં આવવાનો હતો અને કહેવાનું હતું કે મારા રાય જેવા ટુકડા કરી ગિદડાઓને નાખી દો. હું હમણાં જ રાજકુમારીને બોલાવું છું. સત્તરે બોલાવો. મારી દીકરીને કઈ પણ રહેવા દેવા નથી માંગતો. પિતાજી, પિતાજી, હું અહીં મારા છેલ્લી શ્વાસની ઘડી સુધી રહીશ. દીકરી સોનલ, હું તને લેવા આવ્યો છું. દીકરીનું પરણાવી વળાવી દીધા પછી પિતાનો પુત્રી પરનો અધિકાર પૂરો થાય છે. પિતાજી, પાગલ નમન સોનલ, આ અમારા ઘરનો મામલો છે. પિતાજી, અમે સાથે મળીને એનો ઉકેલ લાવીશું. બેટા, તારા લગ્ન એક કન્યા સાથે થયા છે અને એક કન્યા સાથે થયેલા એક કન્યાના લગ્ન એ લગ્ન ન કહેવાય. બેટા, તારા લગ્ન એક સુંદર રાજકુમાર સાથે કરાવીશ. ચાલ મારી સાથે. હું બધું જ જાણું છું પિતાજી. કદાચ વિધાતા આનાથી પણ ક્રૂર બની મારા લગ્ન કોઈ મૂંગા પ્રાણી જોડે કે નિર્જીવ પથ્થર જોડે કરાવત તો પણ હું એને જ મારો પતિ માનત. પિતાજી, લગ્ન મંડપમાં જેની સાથે મારી છેડાછેડી બાંધી છે એ જ મારો પતિ છે અને હું મરીશ ત્યાં સુધી એનો જ નામ ચાંદલો કરીશ. હું ખોળો પાથરું છું પિતાજી. તમારી જીત છોડો અને પાછા ફરો. હું વિનંતી કરું છું પિતાજી, હું વિનંતી કરું છું. દીકરી, તારી સાથે થયેલી આ છેતરામણીની વાત સાંભળી ત્યારથી મારા મનમાં ગુસ્સાની આગ ભડકે બળતી હતી. પરંતુ અહીં આવી તારી આ વાણી સાંભળતા જ મારી એ આગ હવે શાંત થઈ ગઈ. દીકરી, તે તો એવું પગલું ભર્યું છે કે જગતનો કોઈ પણ પિતા આવી પુત્રી માટે ગૌરવ લે. સોલંકી નરેશ, મારી ભૂલ બદલ હું તમારી માફી માંગુ છું અને અહીંથી વિદાય લઉં છું. મારી દીકરીને સાચવજો. જય માતાજી. દીકરી, સુખી રહેજો. તમે શા માટે આવ્યા છો? દયા માંગવા? એમને શા માટે દયા માંગવી જોઈએ પિતાજી? અપરાધ એને નહીં કર્યો. એક માં ઉઠીને પોતાની પુત્રીને અન્યાય કરી. દીકરી, તારી વાતો સાંભળીને મને તારું અભિમાન થાય છે. તું અમારી જ ભૂલનો ભોગ થઈ હોવા છતાં મોડામાંથી એક હરફ પણ ઉચ્ચારતી નથી. દીકરી, તું તો સાક્ષાત દેવી છો. તો કહો, મારી માને માફ કરી? એને માફી આપવાનો અધિકાર મારો નહીં, તારો છે. દીકરી, આવી ગુણિયર બહુ તો કોક નસીબદારને જ મળે છે. સોલંકી નરેશ, આજથી તમે મારી કેદમાં છો. આજથી સોલંકી નરેશ હું છું. પ્રધાનજી! જવાબ આપવા માટે આ પૃથ્વી પર હાજર નથી. સૈનિકો, જોઈ શું રહ્યા છો? લઈ જાઓ આ બંનેને અને નાખી દો કેદમાં. મારા ટુકડાથી પેટ ભરનાર અને મારે આશરે રહેનાર નીચ વિશ્વાસઘાતી હું તારું લોહી પીશ. કાકા, આજથી તમે મારે આશરે છો. જે હું પીવડાવીશ એ જ તમારે પીવું પડશે, સમજ્યા? લઈ જાઓ આ બંનેને. જોઈ શું રહ્યા છો? લઈ જાઓ. બદલ, હવે હું તને લઈ જઈશ. હાલ. છોડી દે મને. અરે ચાલ. આખરે મારી આશા પૂરી કરી મારા દીકરા. સોલંકી નરેશની ગાદી કબજે કરી. તે દિવસ
દિવસનો તારો મારેલો તમાચો હજી હું ભૂલ્યો નથી સોનલ. તારો થયેલો એ સ્પર્શ હજી હું ઝંખું છું. ત્યારે મૂકેલા મારા મનના પ્રસ્તાવનો જો સ્વીકાર કર્યો હોત તો આજે જે દિવસ તારે જોવામાં આવ્યો છે એ દિવસ ન જોવામાં આવત. હજી કહું છું સોનલ, મારી વાત માની જા, મારી જોડે લગ્ન કરી લે. એક પરિણીત સ્ત્રી જોડે લગ્નની વાત કરતા શરમાતા નથી? પરિણીત સ્ત્રી, એક સ્ત્રી જોડે થયેલા લગ્નને તું લગ્ન માને છે સોનલ? સ્ત્રી લગ્ન મંડપમાં ચોરીના ફેરા એક જ વાર ફરે છે. જેની જોડે હસ્તે મેળાપ થાય છે એને જ પોતાનો વર માને છે. જેને તું વર માને છે એ તો નાસી ગયો, ફરી ક્યારે પાછો નહીં આવે. સોનલ, મારી સાથે લગ્ન કરી લેવામાં જ તારું કલ્યાણ છે. મારા નજર સામેથી હટી જાઓ એમાં જ તમારું કલ્યાણ છે. સોનલ, હું પણ જોઉં છું કે તું મારી સાથે લગ્ન કેમ નથી કરતી. મારા પતિની સંભાળ રાખજે માં, મારા પતિની સંભાળ રાખજે. મહારાજા દુર્જનસિંહનો મહારાજા દુર્જનસિંહનો નગરજનો, સોલંકી નરેશના જીવનમાં જે બની ગયો એ આપણા માટે બહુ જ દુઃખદાયક પ્રસંગ છે. પોતાની સંતાન પુત્ર નહીં અને પુત્રી છે એ જાણીને સોલંકી નરેશ ભ્રમિષ્ઠ થઈ ગયા. અરે કોણ જાણે ક્યાં ચાલી ગયા એની કોઈને જાણ પણ નથી. રાજમાતા બિચારી પુત્ર વિરહમાં ક્યાંક ભટકી રહી છે. આવી કટોકટીના ક્ષણોમાં આ રાજની દોર મારે જ સંભાળવી પડે એમ છે. મહારાજા દુર્જનસિંહનો મહારાજા દુર્જનસિંહનો નહીં, હું આ રાજ સિંહાસન પર નહીં બેસું. આ રાજ સિંહાસન પર તો આજથી બેસશે સોલંકી નરેશનું મુગટ. મહારાજા દુર્જનસિંહનો મહારાજા દુર્જનસિંહનો. દરવાજો ખોલ. કેમ મહારાજ, આ તમારો નવો રાજમહેલ તમને કેવો લાગ્યો? વિધાતાની કૃપાથી આ મહેલ ઉત્તમ લાગ્યો. દુર્જનસિંહ, તું વિશ્વાસઘાતી છે, નીચ છે, કમીનો છે. પ્રજાને ભરમાવી અમારી વિહવલ દશામાં અમને કેદ કરી તું અમારી સત્તાના માલિક બની ચૂક્યો છે. પણ યાદ રાખ, તારું આ જુઠ્ઠાનું જાજો સમય નહીં ટકે, સમજો? હું અહીં તમારી સલાહ સાંભળવા નથી આવ્યો, પણ રાજ્યનો ખજાનો ક્યાં છુપાવ્યો છે એ જાણવા માટે આવ્યો છું. મને ખબર નથી. ખબર નથી તો મને ખબર લેતા બરાબર આવડે છે, સમજો? ખજાનો ક્યાં છે? બોલ, ખજાનો ક્યાં છે? મને ખબર નથી. ઉડતા કહું છું, બોલ, ખજાનો ક્યાં છે? બોલ, ખજાનો ક્યાં છે? કહું છું, ખબર નથી. બોલ, ખજાનો ક્યાં છે? કહું છું, હાથ ફૂટાઈ મારીને ચામડી ઉખાડી દઈશ. ફૂટતો, બોલ, ખજાનો ક્યાં છે? ખજાનો ક્યાં છે? બાજુ હટ. છોડ દે. બાજુ હટ. કહું છું, બાજુ હટ. બાજુ હટ. તું ગમે તે કરીશ તો એ ખજાનો ક્યાં છે નહીં જાણી શકે. કારણ કે ખજાનો ક્યાં છે? જો બેટા, 4 દિવસનો સમય આપું છું. 4 દિવસમાં જો મને ખજાનાની ખબર નથી પડી તો કાકી આનું માથું વાળી લેવામાં આવશે, સમજે? સાધુ પુરુષ, તમે મારા ઈને જોયો? કોણ? મારો મિત્ર. એના વગર મારો ઈ આખો દિવસ એનું ઈ કરે છે. તારો મિત્ર તને એટલો બધો યાદ આવે છે? હા બાપજી, એના વગર આખો દિવસ એનું ઈ જ કર્યા કરે છે. તારો મિત્ર તને એટલો બધો વાલો છે? હા બાપુ, તમે મારા ઈને ઈ મેળવી દો, નહીં તો એના ખાતર તો મારા ઈનું ઈ કરી નાખવા તૈયાર છું. અને જો નહીં મળે તો મારો ઈનો ઈ એક દાડો નીકળી જાય. તને તારો મિત્ર જરૂર મળશે, પણ તારે એને ગોતવું પડશે. પણ ક્યાં? ઈને ખાતર તો મારું ઈનું ઈ કરી નાખવા તૈયાર છું. તો તું એમ કર, અહીંયાથી થોડેક દૂર જા, ત્યાં તને તારો મિત્ર જરૂર મળશે. બાપજી, તમારો ઈનો ઈ જેટલો માનું એટલો ઈનો ઈ ઓછો છે. એ ભગા, હે કોણ? હે કોને મને ઈનો ઈ કીધો? હે તમે મારું ઈનું ઈ જાણો છો? હે તમે
મહાન ઈના ઈ છો ગુરુદેવ. હા? તે મને નો ઓળખ્યો? હું તારો ઈનો ઈ છું. તેજપાલ, તમે મારા ઈના ઈ છો? હા. આ તારી સામે બેઠું તો ઓળખાતો નથી. ક્યાંથી ઓળખું? તમારી આની ઈ થઈ ગઈ છે, આનું આ થઈ ગયું છે, અને તમે હાવ ઈના ઈ થઈ ગયા છો. હા ભગા, હું સાવ બદલાઈ ગયો છું. એક રહસ્ય મેં 8 દિવસ સુધી છુપાવી રાખ્યું છે. એ ભેદ મેં કોઈને કીધો નથી મિત્ર. એ આજે હું તારી પાસે ખોલું છું. ભગા, હું સ્ત્રી હતી, સ્ત્રી. હે? એટલે તમે ઈ હતા? હા, એટલે જ તો મારે મહેલમાંથી ભાગવું પડ્યું. અને ભટકતા રજળતા એક દિવસ બહુચર મારી ઉપર ચમત્કાર. ભગા, એ ચમત્કાર વાળી જગ્યા તને દેખાડું. હાલ ભગા, તને દેખાડું. હાલો. જો ભગા, જો ભગા, આ ઈ પાણી છે. આમાંથી મારી ઘોડી બહાર નીકળી તો ઘોડો થઈ ગઈ. પછી મેં એમાં ડૂબકી મારી. હું રાજકુમારીમાંથી રાજકુમાર થઈ ગયો. તો તમે ઈમાંથી ઈ થઈ ગયા અને તમારી ઘોડી ઈમાંથી ઈ થઈ ગયો. હા ભગા, આ મારી બહુચર માનો ચમત્કાર. ઓ બાપ રે, ઈનો ઈ ચમત્કાર. હું ઈમાં ડૂબકી નહીં મારું, નહીં તો હું ઈમાંથી ઈ થઈ જઈશ. લો હાલો, હવે મહેલમાં પૂગી જઈએ અને હંધાઈનું ઈનું ઈ કરી નાખીએ. હાલો. મંજુ, કઈ સમાચાર મળ્યા? ના કુંજીબા, મને તો ચિંતા થાય છે. એક બાજુ કુમાર તેજપાલના કોઈ સમાચાર નથી, અને બીજી બાજુ આ દુર્જનસિંહ તમારી સાથે જબરજસ્તીથી લગ્ન કરવા તૈયાર થયો છે. મંજુ, મારી માતા પરથી મારી આસ્થા ઉઠી નથી ગઈ. એ મારી વારે ગમે ત્યારે આવી પહોંચશે. આયા ગટારામ, આયા મફતરામ, આયા ગટારામ, આયા મફતરામ. મહારાજા ધીરાજ દુર્જનસિંહ, સોનાની છડી રૂપાની મશાલ, મહારાજા દુર્જનસિંહ નો જય હો, મહારાજા દુર્જનસિંહ નો જય હો. મહારાજ કોણ છો? સરગાળો છું બાપા. ગામે ગામ ફરીને ભવાઈ રમું છું. આ નગર પાસેથી પસાર થતો હતો તો મને સમાચાર મળ્યા કે મહારાજા દુર્જનસિંહના લગ્ન છે. તો મહારાજ, આ ગરીબ સરગાળાનું હૈયું હાથ ન રહ્યું બાપુ. તમારા લગ્નમાં ભવાઈ રમવાની એમ દયા કરો પ્રભુ. પણ મારે કોઈ ભવાઈ જોવી નથી. લઈ જાઓ આને. એ રહેવા દો મહારાજ. જો તમારા લગ્ન પહેલા તમે ભવાઈ રમવા દેશો ને તો ભવની ભવાઈ બંધાશે. હા, અને સર્વ વિઘ્નો ટળશે. દુર્જન, આ ફૂલવાળી કોયલ સાચું કે છે. ભલે રમતો ભવાઈ. ઠીક છે. હા, લગ્ન પહેલા તમે ભવાઈ રજૂ કરી શકો છો. હા. મારા તેજપાલ તો અત્યારે ભવાઈની તૈયારી કરતા હશે. મંજુ, આ બધો એ મારી હાજરા હજુર માતાનો ચમત્કાર છે. અત્યારે એના મૂકી દે. સિપાહીઓ, ઘેરી લો આને. આની આંખો ફોડી દો અને આને પાર પરથી નીચે ફેંકી દો. ચાલો, લઈ જાઓ આને. સોનલ, હવે આ લગ્ન કોઈ પણ અટકાવી શકે નહીં. કમલનયનમ યોગવીરધાન્યગમ્યમ વંદે વિષ્ણુ કન્યાવદાવદાન ક્ષેમં કલ્યાણમારોગ્યમ નિર્વિઘ્નેન સુખં ભવતુ. કાંતમ કમલનયનમ યોગવીરધાન્યગમ્યમ વંદે વિષ્ણુ ભવભયદં સર્વ.
તેજપાલની ડેરી સુધી પહોંચાડી દે. હે માં, તારા વાહનને મોકલી તે મારો જીવ બચાવ્યો. હવે મને તારા મંદિર સુધી લઈ જા માં. કુમાર, 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 ભગા, ભગા મારા ભાઈ, ભગા સારું થયું તું મને મળી ગયો. ભાઈ, મને મારી માતાજીની ડેરીએ લઈ જા ભાઈ, મને મારી માતાજીની ડેરીએ લઈ જા. આવો કુમાર. આવતીકાલે આપણે લગ્ન છે. હવે જો તું જાતે તૈયાર થઈને લગ્ન મંડપમાં નથી આવી તો મારા માણસો તને ધસડીને લગ્ન મંડપમાં લઈને આવશે, સમજે? કાલે તૈયાર થઈ જજે. માતાજી, માં હજુ મારી કેટલી પરીક્ષા લેવા માંગે છે. તારી આ 8મી સેવા કરી તોય તને મારી દયા નથી આવતી. માં, જા દીકરી, હું તારું રૂપ ધારણ કરીને અહીંયા રહીશ. તું તેજપાળને મળ. માં, કુમાર, માતાજીનું મંદિર આવી ગયું. આવો ઉપર કુમાર. માં, 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 તમારે મારી કેટલી પરીક્ષા કરવી છે માં, કેટલી કસોટી કરવી છે માં. હવે તો મારી આંખોનું તેજે અણાઈ ગયું છે માં. હું શું કરીશ માં, હું શું કરીશ? મારી આંખો પાછી આપો માં, મને મારી આંખો પાછી આપો માં. માં, અમારા એની પાછી આપો. તમારા સિવાય અમારું બીજું છે પણ કોણ માં? તારી પાસે અમે અમારા દુખડા ના રડીએ તો કોની આગળ જઈને રડીએ માં? મારા મિત્રની આંખ પાછી આપ માં. જો તો મારી આંખો કાઢી લો માં. સોનલ, 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 હવે છટકીને ક્યાં જઈશ સોનલ? હવે તને કોઈ નહીં બચાવી શકે સોનલ. તમારા ઈ નહીં અને મારા ઈ નહીં. તમારી આવી હાલત. હા સોનલ, આ બહુચરામાં મારી પરીક્ષા કરવા માંગે છે. ભલે કરે સોનલ. નહીં તેજપાલ, નહીં. માતાજી તો હાજરા હાજર છે. એને જ તમને દુર્જનના સંકટામાંથી છોડાવી. સોનલ, સોનલ, મારી આંખો પાછી આવી. તેજપાલ ને આંખોનું તેજ પાછું મળ્યું. હા તેજપાલ, હજી થોડા દિવસ સુધી જીવી લે, હું આવું છું. દુર્જન, હવે આને ખતમ કરવાનો માર્ગ કાઢવો જ પડશે. હા પિતાજી.
દુર્જન, તું માન કે ન માન, પણ તેજપાલ જાદુ જાણે છે, નહીંતર બચી કેમ શકે? મને તો એના જાદુનું રહસ્ય કુકડામાં દેખાય છે. અગર કુકડાને એમ કેમ પ્રકારે દૂર કરવામાં આવે તો જ આપણા માર્ગનો કાંટો દૂર થાય. તો પછી રાહ કોની જોઈએ છે? પહોંચી જા બોરુવનમાં, વરખડીના ઝાડ પાસે ગોઠો પેતરો અને ઉઠાવ કુકડાને. આને રાંધીને લઈ આવજે. કુકડો બોલશે તો ખબર પડશે ને, વાંસ રહેશે તો વાંસળી વાગશે ને. આને રાંધીને મારા ખંડમાં લઈ આવજો. આજે તો ખૂબ ઉજવણી કરીશું. ચાલો. અરે આટલું મોડું થઈ ગયું તો કુકડો કેમ બોલ્યો નહીં? ભગા, એ ભગા, એ ભગા, ઉભો થા. શું થયું? આ માતાજીનો કુકડો કેમ ગયો? તમે હવાના પોરમાં મારી ઊંઘની ઈડી કરી નાખી. શું થયું? અરે પણ માતાજીનો કુકડો જાય ક્યાં ભગા? તમે કુંવર સાહેબ, તમે એની ચિંતા ના કરો. આ તો માતાજીનો કુકડો છે. જે એને લઈ ગયો હશે ને એના પેટમાં એની ઈ કરી નાખશે, એટલે કે કુકડો બોલશે કુકડે કુક, કુકડે કુક. અરે મરી જશે તો પણ કુકડો નહીં મળે બાપુજી, કારણ કે તેજપાલનો કુકડો અમારા પેટમાં છે. અને આપણા પેટની વાત આપણા સિવાય કોઈ જાણતું તેજપાલ, તેજપાલ. પિતાજી, આ તેજપાલ તો મારી આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યો છે. નથી રાત્રે સુખથી સુવા દેતો કે નથી દિવસે ડર વિના જીવા દેતો. અને માથે બીજી મુસીબત પાર જેવી આવીને ઊભી છે. બીજી મુસીબત? હા, દંડાસુર રાક્ષસની. એને કાળો ફેર વર્તાયો છે. મારી પાસે રોજ ફરિયાદો આવે છે. આટલા માણસોને ભરખી ગયો, આટલા માણસોના લોહી પીધા. બેટા, આ વાત મેં તમે જાણી જોઈને નથી કરી, રાક્ષસની વાત. અને ધીમે ધીમે એ રાક્ષસ આપણાને પણ ભક્ષ કરી દેશે. દુર્જન, આપણે ચારે કોરથી ભીષમાં છીએ. પિતાજી, એ ભીષમાં જો તેજપાલને ભીડાવવામાં આવે તો આપણા માથેથી દુઃખનો ડુંગર દૂર થઈ જાય. તો આપણા બંને હાથમાં લાડવા આવી જાય. પિતાજી, જો દંડાસુર રાક્ષસ તેજપાલને મારી નાખશે તો આપણા રસ્તાનો પથ્થર હંમેશ માટે ખસી જશે. અને જો તેજપાલ રાક્ષસે મારી નાખશે તો આપણા માથે લટકતી તલવાર હંમેશ માટે દૂર થઈ જશે. પિતાજી, શી વાત છે? કોણ તેજપાલ? દંડાસુર રાક્ષસ રોજે રોજ માનો ભક્ષ કરે છે, તમે જ બચાવો.
જો નહીં બચાવો તો અમારા સૌનો સંવાદ થઈ જશે. તમારી રાખ રહીએ તો નામ નિશાન મીટી જશે. બચાવો કુંવર તેજપાલ, બચાવો. અમારા સિવાય અમારો બીજો કોઈ આધાર નથી. એ રાક્ષસનો હું સામનો કરીશ. ગભરા નહીં સોનલ, માં બહુચરા મારી સાથે છે, એ મારું રક્ષણ કરશે. હું પણ તમારી સાથે આવીશ. ના સોનલ, આ રાક્ષસ સાથેનું યુદ્ધ એ તો જીવન મરણનું યુદ્ધ છે, અને ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ કરવું. અને તમારા સુખમાં કે દુઃખમાં તમારો સાથ ન છોડવાનું મારું પણ છે. પણ સોનલ, હું તમારી સાથે આવું કુંવર, હું તમારી સાથે આવી. પણ સોનલ, વનવાસમાં જતી વેળાએ સીતાએ રામનો સાથ છોડ્યો હતો. પણ ત્યાં ક્યાં સાક્ષાત મોત હતું. સોનલ, અહીંયા તો મોતની સામે યુદ્ધ કરવાનું છે. મોતનું સાથે સામે ચાલીને બાદ પીડવા જતા ભરતાર જોડે હું ન જાઉં તો મારા માતા પિતાના સંસ્કાર પર કલંકની કાલીમાં લાગે. નહીં તેજપાલ, નહીં. મને સાથ નહીં લઈ જાઓ તો હું મારું માથા પટકી પટકીને મોતને વહાલું કરીશ. સોનલ, હું કેટલો ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્ની મળી. ચાલો. બોલ શ્રી બહુચર મહાતનો, બોલ શ્રી બહુચર મહાતનો. સંભાળો તેજપાલ. આવી ગયો મારો શિકાર. શિકાર કોણ કોનો કરશે એ તો વિધાતાએ નિર્માણ કર્યું જ છે, પણ હું બહુચર માના આશીર્વાદ લઈને આવ્યો છું, અને આજ તો તારા પ્રાણ લઈને જ જઈશ. તું મારો શિકાર કરીશ? તું મને મારીશ? અરે તારા જેવા 15-20 તો હું રોજ શિરામણ કરું. અહીં તને કોઈ બચાવી નહીં શકે. હા, હું તને ખાઈ જઈશ. આજે તમારા આશીર્વાદથી આ દંડાસુર રાક્ષસનો સંહાર થયો. માં, આ તો મારું ભાવતું ભોજન આવી ગયું. સુંદરીનો તો તું વાળ પણ વાંકો નહીં કરી શકે. તારો પણ બક્ષ કરી. સુંદરી, તારો પક્ષ કરીશ અને તારો પર, સમજો? તારા જેવા પાપિયાને શું ભક્ષ કરવાના છે? અમારી તો માં બહુચર હાજર હજુર છે. ચૂપ! જય માં બહુચર. અરે મને મારવા વાળો હજી સુધી જન્મ્યો નથી, સમજો? હા, તમારા બંનેનો હું પક્ષ કરીશ.
તેજપાલ, તારી રૈયતને હવે કોઈ પણ જાતના દુઃખ નહીં પડે. જા, તને મારા આશીર્વાદ છે. ભલે માં, અમારા પર કાયમ મીઠી નજર રાખજો માં. એવા તેજપાલો, બસ બસ રહેવા દો. હમણાં જોજો પેલા રાક્ષસની જેમ આપણા કુમાર તેજપાલ દુર્જનસિંહ નું ઈનું ઈ કરી નાખશે. હા, દુર્જનસિંહ, આજ સુધી હું તારા અન્યાય ચૂપચાપ સહન કરતો રહ્યો, પણ હવે તારા પાપ ભરાઈ ગયા છે. બોલ, મારા મા બાપને ક્યાં કેદ કર્યા છે? તારા મા બાપ તો કોઈ ઝૂંપડામાં હશે. જા, ત્યાં જઈને શોધ કર. શોધ તો મારે અહીં કરવાની છે. બોલ દુર્જનસિંહ, તે તારી સ્વાર્થની ખાતર મારા માતા પિતાને કેદ કર્યા છે કે એનો વધ કરાયો છે? જવાબ દે, જવાબ દે, નહીં તો હું તારું લોહી પી જઈશ. ચોખ્ખા ઢોંગી ધતુરા, આ ભોળા લોકોની આંખમાં ધૂળ નાખીને મારા પર આરોપ મૂકે છે. છે કોણ? હું છું કુંવર તેજપાલ. કુંવર તેજપાલ તો એક સ્ત્રી હતી. એ સ્ત્રી પર માતાજીનો ચમત્કાર થયો અને આજે તારી સામે ઉભો છે કુંવર તેજપાલ. આ રાજગાદી પર બેસવાનો તને કોઈ હક નથી. જે પ્રજાના દુઃખ દૂર ન કરી શકે એને પ્રજા પર સત્તા કરવાનો કોઈ હક નથી, કોઈ અધિકાર નથી. તું એમ માને છે કે એ હક હું તને આપી દઈશ? નહીં. નગરજનો, આ એક ઢોંગી ધતુરો છે. પોતાની જાદુની ચાળથી તમારા બધાની આંખોમાં ધૂળ નાખી રહ્યો છે. ચમત્કારથી તમને બધાને ભોળવી રહ્યો છે. આ જુઠ્ઠો છે, આની વાત પર વિશ્વાસ નહીં કરતા. ના ના નગરજનો, દુર્જનસિંહના વાત ન માનતા હું કહું છું. કુંવર તેજપાલ મારા પતિ છે. આ ગાદીના સાચા હકદાર છે. હકદાર બનવા પહેલા તારે સાચની પરીક્ષા આપવી પડશે. અહીં હાજર રહેલા નગરજનોને તારે કુંડલીમાં ચોખા રાંધીને ખવડાવવા પડશે. અને જો તું એમ નહીં કરી શકે તો અહીં આ જ જગ્યાએ વધસ્તંભ પર તને લટકાવવામાં આવશે. સમજો? સૈનિકો, વધસ્તંભની તૈયારી કરો. તમે હાજરા હજુર છે, પણ આ જગતના માણસો એની પરીક્ષા વારંવાર લે છે. હા માં, ભક્તોની વારે તમે દોડતા આવો છો, પણ એની અમારે વારંવાર ખાતરી આપ્યા કરવી. ના માં, ના. આ અમારી છેલ્લી વારની આત્મ પરીક્ષા છે માં. માં, અમારી લાજ રાખજો માં, અમારી લાજ રાખજો. તેજપાલ, હવે તું જીવતો નહીં જઈ શકે. નગરજનો, જગતમાંથી જાલિમ અને દુર્જનનો નાશ કરી રાજકુંવર તેજપાલે શાંતિ સ્થાપી છે. માટે આજથી જ આ રાજગાદીનો ભાગ હું રાજકુંવર તેજપાલને સોંપું. તેજપાલ, દરેક માનવીને સર્વ સુખ સંપન્ન થતા પ્રભુ ભક્તિ ભૂલે છે. અરે દુઃખમાં આપેલા ઈશ્વરને વચન સુખમાં ભૂલે છે. માં, માતાજી, હું આપનો પરમ ભક્ત છું. આપ હુકમ કરો